नमस्कार, आप देख रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ अंजना। आइए शुरुआत करते हैं आज की मुख्य खबर से। दाहोद MGVCL टीम द्वारा दाहोद शहर के विभिन्न इलाकों में बिजली जांच की गई। दाहोद शहर के कई इलाकों में बिजली जांच की गई, जिसके चलते बिजली चोरों में हड़कंप मच गया। MGVCL दाहोद विभाग द्वारा कुल 16 टीमों का गठन किया गया और पुलिस सुरक्षा के साथ शहर के विभिन्न इलाकों में जांच की गई। बिजली विभाग के द्वारा जांच पड़ताल के दौरान हाल ही में पता चला कि शहर के कुछ इलाकों में बिजली मीटरों से छेड़छाड़ की गई है। बिजली विभाग ने कुछ संदिग्ध मीटर जब्त कर कानून कार्रवाई की। जानकारी के मुताबिक दाहोद स्मार्ट सिटी में अब तक 1 करोड़ से ज्यादा की बिजली चोरी पकड़ी जा चुकी है। मीटर सर्किट में डायोड लगाकर रीडिंग कम की गई। संदिग्ध मीटरों को सील कर दिया गया और जांच के लिए लैब भेज दिया गया। आरजे भारत न्यूज 7 के लिए दाहोद से विभा वैष्णव की यह खास रिपोर्ट। तो कामे लागी છે આજે કેટલી ટીમો છે ને અગાઉ કેટલી વીજ ચોરી ઝડપાઈ છે આ લોકોની મોરસ સપરણી છે? લગભગ 10-15 દિવસ પહેલાંથી આ વસ્તુ ચાલી રહી છે એટલે ટોટલ અમે 80થી ઉપર લગભગ 100 જેવા પણ મીટરો અમે રેપ કર્યા છે। એમાંથી 26 મીટરો હમણાં ઓપન થયા છે, એમાંથી 2 જ મીટર ઓકે નીકળ્યા છે અને બીજા જે 24 મીટરો છે એની અંદર વીજ ચોરી જે ચેડા થયેલા છે મીટરની અંદર એ વસ્તુ થયેલી છે એટલે એ વસ્તુને અમે ગંભીરતાથી લઈને 135ની હેઠળ અમે FIR કરી છે અને એમની ઉપર વીજ ચોરીની જે FIR હોય 135ની કલમ લાગે છે અને એના પછી એમને વીજ ચોરીનો જે દંડ હોય એ આપવામાં આવે છે અને સપોઝ એ જો એ ના ભરતા હોય તો એમની આગળ પછી સિવિલ ચાર્જશીટ પણ ફાઇલ થશે। કઈ રીતે વીજ ચોરી કરવામાં આવે છે? એ વીજ ચોરીની અંદર મેં પહેલાં જણાવ્યું એ પ્રમાણે એ લોકો કરંટ કોઇલની અંદર ડાયોડ ફિક્સ કરે છે, જેના લીધે જે રેકોર્ડિંગ થવું જોઈએ એ રેકોર્ડિંગ થતું નથી। જેમાં આપણે હમણાં જોયું મીટરની અંદર કે 0 એમ્પિયર આવે છે મીટરની અંદર અને ક્લિપોનની અંદર 8 એમ્પિયર આવે છે, અમુકમાં લોડ પ્રમાણે 10 એમ્પિયર આવે છે। એટલે એ શંકાસ્પદના લીધે અમારે એ મીટરને રેપ કરવું પડે છે ગ્રાહકની હાજરીમાં અને પછી એમને લેબોરેટરીમાં અમે બોલાવીએ છીએ। અમે અત્યારે કેટલી ટીમો છે અને અત્યાર સુધી કેટલી વીજ ચોરી ઝડપાઈ? હમણાં ડેલી અમારે ક્યારેક 8 ટીમ હોય છે, ક્યારેક 16 ટીમ હોય છે। એ પ્રમાણે ટોટલ આજ દિન સુધીમાં અમે લગભગ 1 કરોડની ઉપરની વીજ ચોરી અમે પકડેલી છે અને એ જ્યારે પણ લેબોરેટરીમાં ખુલશે ત્યારે એની જે કાર્યવાહી થશે 135ની હેઠળ એ થશે। खबरों में अब तक के लिए फिलहाल इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी ही कुछ खास खबरों के साथ। तब तक के लिए आप देखते रहिए आरजे भारत न्यूज 7। अगर आपने हमारे YouTube चैनल को सब्सक्राइब नहीं किया है तो आज ही सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें। साथ ही हमारे Facebook पेज और Instagram को भी फॉलो करें ताकि ऐसी ही खबरें सबसे पहले आप तक पहुंचे। धन्यवाद।